અને આનો એક બીજો હેતુ એ પણ છે કે આપણા ઘણા બધા બાળકો એવા હોય છે તમારો આનંદ અને ઉત્સાહ ખૂબ જ સરસ છે। છોટાઉદેપુર નગરમાં પ્રથમવાર આયોજિત 1 કિલોમીટર સાડી દોડમાં સિનિયર સિટીઝનથી લઈને યુવતીઓ સાડી પહેરીને ઉત્સાહભેર જોડાઈ। છોટાઉદેપુર મહિલાઓના સ્વાસ્થ્ય સશક્તિકરણ અને સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુ સાથે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રથમવાર સાડી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સાડી દોડને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન સહિતના લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। પેટ્રોલ પંપ 4 રસ્તેથી શરૂ થઈ ઝંડા ચોક સુધી યોજાયેલ આ 1 કિલોમીટર સાદી દોડમાં સમગ્ર જિલ્લાની મહિલાઓ પરંપરાગત પરિધાન સાડીમાં સજ્જ થઈ ભાગ લીધો હતો। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કરવી, રોજિંદા જીવનમાં કસરતનું મહત્ત્વ સમજાવવું અને દરેક ક્ષેત્રમાં મહિલાઓ આત્મવિશ્વાસ સાથે આગળ વધે તે માટે પ્રેરણા પૂરી પાડવાનો હતો। આ દોડમાં માત્ર યુવતીઓ જ નહીં પરંતુ સિનિયર સિટીઝન મહિલાઓએ પણ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો। દોડ દરમિયાન વિવિધ કાર્ટૂન કેરેક્ટરોએ મહિલા દોડવીનું મનોરંજન કરી તેમનો ઉત્સાહ વધારો કર્યો હતો। આયોજન દ્વારા મહિલાઓની શક્તિ, આત્મનિર્ભરતા અને એકતાનું સુંદર પ્રદર્શન જોવા મળ્યું હતું। આ પ્રસંગે સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને સહભાગી મહિલાઓને શુભેચ્છાઓ પાઠવી હતી। ઉપસ્થિત મહાનુભાવોએ આ તકે આગામી તારીખ 8મી ફેબ્રુઆરીએ યોજાનારી છોટાઉદેપુર મેરેથોનમાં પણ મહત્વપૂર્ણ સંખ્યામાં જિલ્લાવાસીઓને જોડવા માટે આહવાન કર્યું હતું। આ કાર્યક્રમ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, રાજ્યના શ્રી કલ્પેશ કુમાર શર્મા, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાંગર, નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અને સમાજમાં આરોગ્ય જાગૃતિનો સશક્ત સંદેશ ફેલાવ્યો હતો। આવો સાંભળીએ આ અંગે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। નમસ્કાર। આજે છોટાઉદેપુર ખાતે સાડી રન એક સ્પેશિયલ વિમેન એમ્પાવરમેન્ટ માટે રનનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં અરાઉન્ડ 1300 જેટલા મહિલાઓને પાર્ટિસિપેટ કર્યું છે, જે આખા છોટાઉદેપુર જિલ્લાની ઉત્સાહ અને એનર્જી જે મહિલાઓમાં છે આ બતાવે છે। અને જે મહિલાએ છે આ બહુ સારી રીતે દોડમાં પાર્ટિસિપેટ કરી હતી અને અમુક મહિલાઓ તો 4.5-5 મિનિટમાં 1 કિલોમીટરની દોડ પૂરી કરી છે। આ બતાવે છે કે આપણે ઓલિમ્પિક સુધી પહોંચી શકાય। હું બધાને અપીલ કરું છું કે 8 ફરવરી બોડેલી ખાતે એક મોટી દોડનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 5 કિલોમીટર, 10 અને 21 કિલોમીટર 3 કેટેગરી છે। તો બધા લોકો એમાં પાર્ટિસિપેટ કરો અને આપણા જિલ્લાની જે ફર્સ્ટ ટ્રાઇબલ રન છે એના સક્સેસફુલ બનાવો। થેન્ક યુ। આજે છોટાઉદેપુર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સાડી દોડ રાખવામાં આવી અને આ દોડમાં હજારો માતાઓએ ભાગ લીધો છે। ત્યારે તમામ માતાઓને હું અભિનંદન આપું છું અને એમણે મહિલા શક્તિનું એક ઉદાહરણ પૂરું પાડ્યું। ત્યારે 8મી ફેબ્રુઆરીએ પણ એક મેરેથોન દોડ યોજાવા જઈ રહી છે। ત્યારે સૌ દોડવીરોને 8મી ફેબ્રુઆરીએ સવારે 6 વાગ્યે બોડેલી મુકામે આ દોડમાં ભાગ લેવા માટે ઉપસ્થિત રહેવા વિનંતી કરું છું અને આજના દિવસે સાડી દોડમાં દોડનાર તમામ માતા, મહિલાઓ, ભાઈઓ, બહેનોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આજરોજ છોટાઉદેપુર મુકામે વહીવટીતંત્ર દ્વારા આયોજિત સાડી રનની અંદર છોટાઉદેપુર તથા છોટાઉદેપુરની આજુબાજુની હજારો બહેનોએ આ સાડી રનની અંદર ભાગ લીધો છે। જ્યારે સાંસ્કૃતિક આપણું પરિવેશ છે સાડી, એ સાડીની અંદર આજે તમામ બહેનો જ્યારે છોટાઉદેપુરના રોડ ઉપર જ્યારે દોડી છે ત્યારે તમામ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને એમને અભિનંદન પાઠવું છું કે એમને સાડીની અંદર પણ આજે ખૂબ સરસ દોડ કરી છે। આવી જ રીતે 8 ફેબ્રુઆરી સવારે 6 વાગે બોડેલી મુકામે પણ આવી જ છોટાઉદેપુર દોડ થવાની છે। તો તમામ જાહેર જનતાને હું આમંત્રિત કરું છું, વિનંતી કરું છું કે આવી જ રીતે 8 ફેબ્રુઆરીએ પણ આપણે સૌ આ દોડની અંદર ભાગ લઈએ।